ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશના મહાન રાષ્ટ્રીય નેતા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાનની ગંભીર ઘટના સામે આવી છે. સમાનતા, ન્યાય, બંધુત્વ અને લોકશાહીના પાયો મજબૂત કરનાર બાબા સાહેબ આંબેડકરજીએ સમગ્ર જીવન દેશના પીડિત અને વંચિત વર્ગોના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. પરંતુ ગત તારીખ 1/1/2026ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પટેલનગર સ્થિત સિટી સેન્ટર ખાતે કેટલાક અસામાજિક અને અસંવૈધાનિક તત્વોએ જાહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ફોટાનું અપમાન કર્યું. આ તત્વોએ બાબા સાહેબના ફોટાને સળગાવીને તેને પગ અને જૂતા નીચે કચડી તેમજ તેમની સગપાળ જાતિ વિરુદ્ધ અશોભનીય નારાબાજી કરી. આ ઘટનાના કારણે સુરત શહેર સહિત સમગ્ર દેશભરમાં વસતા બૌદ્ધ આંબેડકરી સમાજ તેમજ બાબા સાહેબને માનનારા કરોડો દેશવાસીઓની ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ગંભીર રીતે ઠેસ પહોંચી. રાષ્ટ્રીય નેતાનું જાહેરમાં અપમાન કરીને સમાજમાં તંગદિલી, રોષ અને અસંતોષ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાઈ રહ્યો છે. અત્યંત ગંભીર બાબત એ છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને વાયરલ કરવામાં આવ્યો, જેના કારણે લોકોમાં ઉશ્કેરણી અને દ્વેષ ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનું માનવામાં. આ કૃત્યને દેશ વિરોધી તેમજ કાયદેસર કડક કાર્યવાહી લાયક ગણવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે સંકળાયેલ તમામ અસામાજિક તત્વો, તેમની મંડળી તથા અસંવૈધાનિક સંગઠનો સામે તાત્કાલિક તલસ્પર્શી તપાસ કરીને કડક કાયદેસર પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. કુણાલ ભાઈદાસ સોનોને સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું. ગ્વાલિયરમાં અનિલ મિશ્રાના સમર્થકો અને અનિલ મિશ્રા દ્વારા લોકોને વિભાજિત કરીને બાબા સાહેબનો ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં, અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો. અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાનના નિર્માતા છે. બાબા સાહેબના પ્રતિબિંબને કે બાબા સાહેબના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાખી લેવાના નથી. આજે બાબા સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે, દેશમાં વિભિન્નતા પસરાવે છે, એવા લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ. અને રાસુકા જેવો, દેશદ્રોહ જેવો ગંભીર ગુનાઓ એમના ઉપર દાખલ થવા જોઈએ, એવી અમારી માંગણી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.